વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. આજે આપણે ચેપ્ટર 6 પેટા નોંધનો અભ્યાસ કરીશું. લાસ્ટ ચેપ્ટર આપણે હિસાબી સમીકરણનો અભ્યાસ કર્યો. સાવ ટૂંકું એવું ચેપ્ટર હતું અને આમ નોંધ પછી હકીકતમાં કોઈ ચેપ્ટર આવતું હોય તો એ પેટા નોંધ છે. હિસાબી સમીકરણ તો તમને એટલા માટે સમજાવવું પડ્યું કે ધંધાની અંદર દ્વિનોંધી નામા પદ્ધતિના સિદ્ધાંત અનુસાર જેટલું ઉધાર થાય તેટલું જમા થાય અને કોઈ એક મિલકત વધે તો બીજી કોઈ મિલકત ઘટતી હોય, અથવા એક મિલકત વધે તો સામે મૂડી અને દેવા પણ વધતા હોય, કોઈ મિલકત ઘટે તો સામે મૂડી અને દેવા પણ ઘટતા હોય. હિસાબી સમીકરણ બે બાજુનો સરવાળો પાકા સરવાળાનો સરખો થાય એના વિશેનો અભ્યાસ મેં તમને ખાલી તમારી જાણ માટે કરાવ્યું. બાકી હકીકતમાં હિસાબી સમીકરણ છે એ વાર્ષિક હિસાબ પછી ચેપ્ટર હોવું જોઈએ. ભાગ 2માં 5મું ચેપ્ટર વાર્ષિક હિસાબ પછી આ સમીકરણનું ચેપ્ટર આપેલું હોવું જોઈએ, તો તમને વધારે ખ્યાલ આવે. એટલે લાસ્ટ ચેપ્ટર આપણે સમીકરણનો અભ્યાસ પૂરો કર્યો. હવે જૂના કોર્સ પ્રમાણે આ જીએસટીનું 2 વર્ષ પહેલાંનું જેની પાસે ટેક્સ્ટ બુક હશે એને 5મું ચેપ્ટર રહેશે. પેટા નોંધ છે ને 5મું ચેપ્ટર રહેશે. પણ 1-2 વર્ષથી વચ્ચે જીએસટીનું ચેપ્ટર એક આવી ગયું, વચ્ચે એડ કર્યું છે. તો નવી ચોપડી હશે ને પેટા નોંધ 6થું ચેપ્ટર રહેશે. જૂની ચોપડી હશે તો એને પેટા નોંધ છે એ 5મું ચેપ્ટર રહેશે. તો પેટા નોંધ એટલે શું એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો મેં તમને કીધું હતું કે ધંધાની અંદર કોઈ પણ, હવે બીજું એ મારે તમને એક કહી દેવાનું કે આ ચેપ્ટરની મેં તમને 5મા ચેપ્ટરનું હિસાબી સમીકરણ એની મેં તમને દાખલો મોકલેલો છે, એની થિયરી કોઈ છે નહીં, અને એ દાખલાને આધારે થિયરીના વિકલ્પો કઈ રીતે પૂછે સ્વાધ્યાયને એ તમે જોઈ લેજો, બરાબર. એટલે દાખલા મેં તમને એ કરાવેલો છે, એ દાખલાની 2 પીડીએફ તમને મોકલેલી. પછી આ 6થા ચેપ્ટર એટલે કે પેટા નોંધની માત્ર હવે થિયરીની તમને પીડીએફ મોકલેલી છે, દાખલાની નહીં. દાખલાની એટલા માટે નથી મોકલી કે દાખલામાં નાના નાના દાખલા છે, અહીં પૂરો થાય એટલે હવે તમારે શું કરવાનું, આ પેટા નોંધની જે થિયરીની 2 કે 2.5-3 પેજની જે થિયરી મોકલી છે એ થિયરી લખી નાખજો, અને પછી દાખલા હવે બોર્ડ ઉપર લખવું એટલે તમારે વિડીયો આખો દાખલો પૂરો થાય એટલે વિડીયો સ્ટોપ કરીને દાખલો તમારે ચોપડીમાં ઉતારી લેવાનો છે, બરાબર. એટલે હવે આ ચેપ્ટરની મેં તમને એડવાન્સમાં આખા ચેપ્ટરની પીડીએફ મોકલી નથી, ખાલી થિયરીની જ મોકલી છે આ પેટાનું. એટલે થિયરીનું ચેપ્ટર આ પેટાનુંની થિયરી લખાઈ જાય પછી તમારે અહીંયા જે દાખલા જેમ જેમ હું પૂરા કરતો જાવ એમ તમારે વિડીયો સ્ટોપ કરી પોઝ કરી અને દાખલો અહીંથી લખી લેવાનો, કારણ કે નાના એવા ટૂંકા દાખલા છે, બરાબર. ખાનાવાળી ખરીદનો હોય તો થોડોક મોટો હોય પણ એ દાખલામાં બહુ વાર લાગશે નહીં, એટલે અહીં દાખલો પૂરો થાય પછી લખી લેવાનો. એટલે થિયરી ખાલી તમે લખી રાખજો, પછી દાખલા જેમ જેમ સ્વાધ્યાયમાં ચાલતા જાય એમ તમારે ઓમાં ઉતારી લેવાના. ચાલો, પેટા નોંધ. તો વિદ્યાર્થી મિત્રો મેં તમને હિસાબી સમીકરણ ચેપ્ટર ચાલુ કર્યું આગળનું, ત્યારે મેં પણ તમને સમજાવેલું હતું પેટા નોંધ એટલે શું. નામું લખવાની શરૂઆત આમ નોંધથી થાય. આમ નોંધ એ નામાનો પાયાનો, એટલે કે મકાનની શરૂઆત ક્યાંથી થાય? પાયાથી થાય. મૂળ ચોપડો છે, મૂળ એટલે ઝાડવાની શરૂઆત, વૃક્ષની શરૂઆત ક્યાંથી થાય? મૂળિયાથી થાય. પ્રાથમિક એટલે સૌ પ્રથમ. તો ધંધાની અંદર કોઈ પણ આર્થિક વ્યવહાર થાય એટલે સૌથી પહેલાં એની આમ નોંધ જ લખાય. એટલે આમ નોંધ એ નામાનો પાયાનો, મૂળ, પ્રાથમિક ચોપડો છે. હવે માની લો કે ઘણી વખત ખૂબ મોટો વેપારી હોય, મોટો વેપારી એટલે હાઇટ કે બોડીમાં નહીં, પણ મોટો વેપારી એટલે જેને ધંધાની અંદર વ્યવહારોનું પ્રમાણ ખૂબ જ વધુ રહેતું હોય. દાખલા કે નાની એવી દુકાનવાળો વ્યક્તિ હોય એને 1 મહિનામાં જેટલા વ્યવહાર થાય ને ઓલાને એટલા તો અડધા દિવસમાં થઈ જતા હોય, બપોર સુધીમાં. ખૂબ જ મોટો વેપાર હોય તો આમ નોંધનો ચોપડો પણ ખૂબ મોટો રહેવાનો, કારણ કે ધંધાની અંદર જેટલા આર્થિક વ્યવહાર થાય એની આમ નોંધ લખવાની હોય. તો ખૂબ મોટો વેપારી હોય જેને ધંધાની અંદર વ્યવહારોનું પ્રમાણ ખૂબ જ રહેતું હોય, એવો વેપારી છે એને વ્યવહારોનું પ્રમાણ ખૂબ જ વધારે રહેતો હોવાથી આમ નોંધના ચોપડાનું કદ ખૂબ મોટું થઈ જાય, ખૂબ મોટો ચોપડો બને. એટલે ભવિષ્યની અંદર કોઈ પણ વ્યવહારની માહિતી ગોતવાની થઈ, કોઈ પણ માહિતી ગોતવાની થઈ અથવા કયા તારીખે કયો વ્યવહાર થયો હતો, હું આમ નોંધ થઈ હતી ગોતવાની થઈ તો મુશ્કેલી પડે, કારણ કે વ્યવહારોનું પ્રમાણ ખૂબ જ વધારે છે. તો કઈ તારીખે કેટલાનો માલ ખરીદ્યો હતો ને કોને વેચ્યો હતો ને કયો ખર્ચો ચૂક્યો તો આમ નોંધના ચોપડામાં જોવા બેસે તો બહુ મુશ્કેલી પડે, કારણ કે આ વેપાર ખૂબ બધું થાય છે. એટલે આમ નોંધનો ચોપડો મોટો બનવાનો, કારણ કે આમ નોંધ તો બહુ વધારે લખાવાની છે, ખૂબ વધારે વેપાર થાય છે. એટલે તો
ખૂબ મોટો વેપારી હોય તો એને ભવિષ્યની અંદર ખૂબ મોટો વેપારી હોય તો એને આમનોંધના ચોપડાનું કદ ખૂબ જ મોટું હોય તો એને ભવિષ્યની અંદર કાંઈ પણ વ્યવહાર ગોતવાનો થયો, કાંઈ પણ માહિતી ગોતવાની થઈ તો આમનોંધના ચોપડામાં જ બધા વ્યવહાર લખે તો એને ખૂબ જ મુશ્કેલી પડે. એટલે એ શું કરે, આમનોંધના ચોપડાના ભાગ પાડી દે, એને કહેવાય પેટા નોંધ. ચાલે એવું આમનોંધના ચોપડાના શું કરી દે, ભાગ પાડી દે, એને કહેવાય પેટા નોંધ. મેં તમને ઉદાહરણ આપ્યું હતું, દાખલા કે આપણી સ્કૂલમાં 10મા ધોરણની 50 સંખ્યા હોય દાખલા તરીકે, તો એનો એક જ ક્લાસ બનાવવો પડે 10A. પણ માની લો કે આપણા સ્કૂલમાં 10મા ધોરણની 250 સંખ્યા છે, તો 250નો કંઈ એક ક્લાસ થોડો બને, એના ભાગ પાડવા પડે 50-50ના, કે ભાઈ 5 ભાગ પાડી ગયો, ABCDE 5 ક્લાસ બને. તો એવી રીતે ધંધાની અંદર વ્યવહારોનું પ્રમાણ ખૂબ ઓછું હોય તો બધા વ્યવહારો આમનોંધના ખાલી આમનોંધમાં લખો તો હાલે. પણ વ્યવહારોનું પ્રમાણ ખૂબ જ વધી જાય તો ભવિષ્યની અંદર કોઈ પણ વ્યવહાર કે માહિતી ગોતવાની થઈ તો મુશ્કેલી પડે. એટલે આમનોંધના ચોપડાના ભાગ પાડી ગયા એને કહેવાય પેટા નોંધ, વિભાગ પાડી ગયા એને કહેવાય પેટા નોંધ. ખ્યાલ આવ્યો? તો એવી 9 પ્રકારની પેટા નોંધો આવે. તો જો સૌથી પહેલાં મેં તમને પહેલો પ્રશ્ન લખાવેલો, આમનોંધનો અર્થ આપી તેના પ્રકારો જણાવો. તો પેટા નોંધનો, પેટા નોંધનો અર્થ આપી તેના પ્રકારો જણાવો. તો પેટા નોંધનો અર્થ તમને લખાવેલો છે કે એક જ પ્રકારના વ્યવહારો વારવાર થાય છે તેને આમનોંધમાં નોંધવાને માટે આમનોંધના ચોપડાને વિભાજિત કરવામાં આવે તેને શું કહેવાય, પેટા નોંધ. એટલે આમનોંધના ચોપડાના ભાગ પાડી ગયા એને શું કહેવાય, પેટા નોંધ. તો એવા 9 પ્રકારની પેટા નોંધ આપણે આ કોર્સમાં આવે છે. કઈ કઈ 9 પ્રકારની, તો નામ લખાવેલા જો, ખરીદ નોંધ, બીજી વેચાણ નોંધ, ત્રીજી ખરીદ પરત નોંધ, ચોથી વેચાણ પરત નોંધ, પાંચમી રોકડ મેળ, છઠ્ઠી પેટા રોકડ મેળ, સાતમી ખાસ આમનોંધ, આઠમી લેણી ઊંડી દેવી ઊંડી નોંધ આવે વચ્ચે, લેણી ઊંડી. નવમી દેવી ઊંડી નોંધ. તો 9 પ્રકારની વિદ્યાર્થી મિત્રો પેટા નોંધ આવે. હવે હું તમને પાછું કહી દઉં કે આમનોંધના ચોપડાનું કદ ખૂબ જ વધી જાય ત્યારે આમનોંધના ચોપડાના ભાગ પાડી ગયા એને કહેવાય પેટા નોંધ. તો આપણા કોર્સમાં 9 પ્રકારની પેટા નોંધ છે. હવે આ ચેપ્ટરમાં આપણે આ 4 પ્રકારની પેટા નોંધ જ આવશે. આમનોંધના ચોપડાના ભાગ પાડી ગયા એને કહેવાય પેટા નોંધ. તો 9 પ્રકારની પેટા નોંધ હોય. ખરીદ નોંધ, વેચાણ નોંધ. ખરેખર આ ખાસ આમનોંધ છે એ છેલ્લી હોય. 7મા નંબરે હોય લેણી ઊંડી નોંધ, દેવી ઊંડી નોંધ અને 9મી ખાસ આમનોંધ. આ ચેપ્ટરની આપણે અંદર પેટા નોંધના ચેપ્ટરની અંદર 4 પ્રકારની પેટા નોંધના દાખલા આવશે. ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત અને વેચાણ પરત. ટૂંકમાં માલની લેવડ દેવડ થાય. આ 4 ખાતા માલના ખાતા છે. ખરીદી, વેચાણ, ખરીદ પરત, વેચાણ પરત. આ ચેપ્ટરની અંદર માત્ર ને માત્ર 4 પ્રકારની પેટા નોંધના દાખલા આવશે. પછી 5મી પેટા નોંધ છે રોકડ મેળ અને પેટા રોકડ મેળ. તો રોકડમાં વ્યવહાર થતા હોય એ ત્યાંના પછીનું ચેપ્ટર છે જો રોકડ મેળ. એમાં 2 પ્રકારની પેટા નોંધના દાખલા શેમાં આવશે, રોકડ મેળમાં. લેણી ઊંડી, દેવી ઊંડી નોંધ. ઊંડીના વ્યવહારો તો હવે નીકળી જ ગયા છે વિદ્યાર્થી મિત્રો. જ્યાં વર્ષોથી અત્યારે ઊંડીથી ક્યાંય લેવડ દેવડ થતી જ નથી. તેમ છતાંય આપણે કોર્સમાં અમુક ચેપ્ટરો એવા છે કારણ વગરના રાખ્યા છે. લેણી ઊંડી, દેવી ઊંડી નોંધ, એનું નોંધ કઈ રીતે કરવાની એ ભાગ 2માં છે એના ચેપ્ટર. તો ઊંડીનું ચેપ્ટર આવશે ભાગ 2માં એકાઉન્ટના. એમાં ઊંડી અને દેવી ઊંડીની નોંધ આવશે. અને ખાસ આમનો એ આ 6થું 7મું ચેપ્ટર છે રોકડ મેળ.
આ છઠ્ઠું ચેપ્ટર, 7મા ચેપ્ટર રોકડ મેળમાં આ બે પેટાનોંધ એમાં આવશે, અને 8મું ચેપ્ટર છે ખાસ આમનોંધ. ખાસ આમનોંધ એટલે ઉપરની એકેય પેટાનોંધમાં નો વ્યવહાર નોંધાય એને આમનોંધમાં જ લખવો પડે. એટલે એ આગળનું ચેપ્ટર આપણે ભણી ગયા ને ટૂંકમાં આમનોંધ એટલે ખાસ આમનોંધ. ટૂંકમાં ખાસ આમનોંધ એટલે ઉપરની એકેય પેટાનોંધમાં જે વ્યવહાર ન આવે ને એને કહેવાય એ ખાસ આમનોંધમાં એની આમનોંધ લખવાની. ટૂંકમાં આગળના ચેપ્ટરની જેમ આમનોંધ લખી નાખવાની. તો એકેય પેટાનોંધમાં ન આવે એવો વ્યવહાર કયો તો એ ખાસ આમનોંધમાં લખાય. તો એવો વ્યવહાર કયો તો એ આમનોંધ ખાસ આમનોંધનું ચેપ્ટર આવશે 8મું, ત્યારે આપણે એનો અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, વ્યવહારોનું પ્રમાણ ધંધામાં ખૂબ જ વધી જાય ત્યારે આમનોંધના ચોપડાનું કદ ખૂબ મોટું થઈ જાય. ત્યારે ભવિષ્યની અંદર ભૂતકાળમાં કયો વ્યવહાર ક્યારે થયો તો માહિતી ગોતવી હોય તો મુશ્કેલી પડે. એટલે આમનોંધના ચોપડાના ભાગ પાડી ગયા, વિભાગ પાડી ગયા, એને કહેવાય પેટાનોંધ. આપણે કેમ લગ્ન પ્રસંગે હોય, નાનો એવો પ્રસંગ હોય 25-50 માણાનો, તો કંઈ એમાં કંઈ ભાગ ન પાડવો પડે. માની લો કે સમૂહ લગ્ન છે તો એમાં વિભાગ પાડેલા હોય, તમે જોયું હશે, રસોડા વિભાગ, મંડપ વિભાગ, મહેમાનને સ્વાગતનો વિભાગ, એવો વિભાગ પાડવો પડે કારણ કે કદ ખૂબ વધી ગયું. પણ નાનો એવો પ્રસંગ હોય તો એમાં કાંઈ વિભાગ પાડવાનો હોય. તો મોટો વેપારી હોય ત્યારે વ્યવહારોનું પ્રમાણ ખૂબ વધી જાય ત્યારે આમનોંધના ચોપડાના ભાગ પાડી ગયા એને કહેવાય પેટાનોંધ. તો આવી 9 પ્રકારની પેટાનોંધ આવે. આ ચેપ્ટરની અંદર આપણે માત્ર માલની લેવડ દેવડની પેટાનોંધના જ દાખલા ભણવાના છે. ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત, વેચાણ નોંધ, એટલે છઠ્ઠા ચેપ્ટરમાં આ આવશે. આના પછીનું 7મું ચેપ્ટર રોકડ મેળમાં આ 2 પ્રકારની પેટાનોંધના દાખલા આવશે, રોકડ મેળ અને પેટા રોકડ મેળ. 8મા ચેપ્ટરમાં ખાસ આમનોંધ આવશે. આ 2 પેટાનોંધના દાખલા છે એ બીજા ભાગમાં છે. તો આવી 9 પ્રકારની પેટાનોંધો આવે. તો હવે વિદ્યાર્થી મિત્રો, આ ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત, વેચાણ પરતમાં કયા વ્યવહારો નોંધાય? તો આ 4ય પેટાનોંધો છે એ આ ચેપ્ટરમાં આવશે. અને આ 4ય પેટાનોંધો છે એ માલની લેવડ દેવડની છે. ખરીદ શબ્દ કોની માટે વાપરવામાં આવે? માલ માટે. વેચાણ શબ્દ માલ માટે. ખરીદ પરત માલ માટે, અને વેચાણ પરત પણ માલ માટે. આ પેટાનોંધોની અંદર માત્ર ને માત્ર ઉધાર માલની લેવડ દેવડના જ વ્યવહારો નોંધાય. કેવા વ્યવહાર? ઉધાર માલની લેવડ દેવડના જ વ્યવહારો નોંધાય. ખરીદ નોંધની અંદર માત્ર ને માત્ર ઉધાર માલ ખરીદો. ઉધાર માલ ખરીદો એટલે તમને બધાને ખબર છે કે માલ ખરીદી લીધો પણ રૂપિયા ભવિષ્યમાં ચૂકવવાના હોય, અત્યારે નહીં, એને ઉધાર માલ ખરીદો કહેવાય. તો આમાં માત્ર ઉધાર માલની ખરીદીના વ્યવહારો જ નોંધાવે. વેચાણ નોંધની અંદર માત્ર ઉધાર માલનું વેચાણ જ થાય એવા વ્યવહારો જ નોંધાવે. માત્ર ને માત્ર ઉધાર માલનું, જો મિલકતનું નહીં, ખર્ચાઓનું નહીં, માત્ર ઉધાર માલ વેચવો હોય ને એવા વ્યવહારો જ નોંધાય. રોકડેથી માલ વેચવો હોય રોકડ મેળમાં નોંધાય. આમાં ઉધાર રોકડેથી માલ ખરીદવો હોય રોકડ મેળમાં નોંધાય. અહીં માત્ર ઉધાર માલની ખરીદી, અહીં માત્ર ઉધાર માલનું વેચાણ. ખરીદ પરતમાં ખરીદ પરતના વ્યવહારો અને વેચાણ પરતમાં વેચેલો માલ પાછો આવ્યો હોય એના વ્યવહારો નોંધવામાં આવે. માત્ર ઉધાર માલની લેવડ દેવડના જ વ્યવહારો નોંધાયા 4 પેટાનોંધ. રોકડેથી લેવડ દેવડ તરત થઈ જાય તો એ રોકડ મેળમાં નોંધાય. અને આમાં એકેયમાં ન નોંધાય એ બધાની આમનોંધ લખવી પડે. જે આગળનું ચેપ્ટર આપણે ભણ્યા એને કહેવાય ખાસ આમનોંધ. એ તો હાવ નાનું એવું ચેપ્ટર. તો ઉપરની એકેય પેટાનોંધમાં ન નોંધાય એવો વ્યવહાર કયો તો એ તો આ બધી પેટાનોંધો આપણે ભણી લેશું ને એટલે આપણને ખ્યાલ આવી જાય. એટલે એ ખાસ આમનોંધમાં હું તમને સમજાવે. તો ભવિષ્યની અંદર માની લો કે ખરીદીનો વ્યવહાર ગોતવાનો થયો, ઉધાર માલની ખરીદીનો, તો આમનોંધનો ચોપડો હોય તો ગોતવું મુશ્કેલ પડે. તો પેટાનોંધ હોય તો તરત જ ખરીદ નોંધમાં જોઈ લો ભાઈ કોની પાસેથી ઉધાર માલ ખરીદો. પેટાનોંધ વેચાણ નોંધ રાખેલી હોય તો આમનોંધનો ચોપડો રાખ્યો હોય ખાલી, તો એમાં કોને ઉધાર માલ વેચો તો તે ગોતવું પડે. પણ પેટાનોંધ રાખેલી હોય તરત વેચાણ નોંધમાં જોવો એટલે કોને ઉધાર માલ વેચો તો એ ખબર પડે. રોકડેથી કોને વેચો તો એ જોવું હોય તો રોકડ મેળમાં જોવાનું. રોકડેથી કોની પાસેથી ખરીદવું હોય તો એ રોકડ મેળમાં જોવાનું. એટલે વિભાગ પાડેલા હોય. એટલે ભવિષ્યની અંદર કોઈ પણ માહિતી ગોતવાની થઈ તો સરળતા રહીએ. તો આમનોંધના ચોપડાના આવા ભાગ પાડી દેવામાં આવે એને કહેવાય પેટાનોંધ. અને વિદ્યાર્થી મિત્રો, હાવ હેલા ચેપ્ટર છે આ બધા. તો આ બધા ક્રમ જ છે. આ પેટાનોંધમાં છઠ્ઠા ચેપ્ટરમાં 4 પેટાનોંધ આવશે. આના પછીનું ચેપ્ટર છે એમાં 5મી અને 6ઠી રોકડ મેળ અને પેટા રોકડ મેળ આવશે. જો ચેપ્ટરનું નામ રોકડ મેળ છે 7મું. 8મું છે એ ખાસ આમનોંધ છે. બરાબર. તો આ પેટાનોંધ થઈ. હવે પેટાનોંધથી ફાયદા શું થાય એનો આપણે અભ્યાસ કરીએ. તો જો પેટાનોંધનું મહત્ત્વ તમને લખાવેલું છે. પેટાનોંધનું મહત્ત્વ, પહેલો મહત્ત્વનો જો મુદ્દો, પેટાનોંધનું મહત્ત્વ પહેલો મુદ્દો, શ્રમ વિભાજનનો લાભ. શ્રમ વિભાજનનો લાભ એટલે
જુદા જુદા વિભાગ પાડેલા હોય તો બધાને અલગ અલગ કામગીરી સોંપી શકાય. પણ ખાલી આમનોંધનો ચોપડો હોય ત્યાં ચોપડામાં થોડા 5 જણા લખી શકે નહીં. પણ બધાય વિભાગો અલગ અલગ હોય તો બધાય વિભાગોમાં અલગ અલગ વ્યક્તિઓની નિમણૂક થઈ શકે અને કામ છે એ ઝડપથી પૂરું કરી શકાય. એટલે શ્રમ વિભાજનનો લાભ મળે. કારણ કે બધાની અલગ અલગ ફાળવણી થઈ ગઈ, પણ એક જ ચોપડો હોય તો ફાળવણી કરવી મુશ્કેલ છે. બધું આમનોંધના ચોપડામાં લખવું તો એની શ્રમ વિભાજનનો લાભ ન મળે. પણ આ પેટા નોંધો રાખેલી હોય તો એક જણો ખરીદ નોંધ લખે, એક જણો રોકડ મેળ લખે, શ્રમ વિભાજનનો લાભ મળે. ચાલો બીજો ફાયદો શું પેટા નોંધના મહત્વનો? સમયનો બચાવ. તો સમયનો બચાવ શું કામ થાય મેં હમણાં તમને કીધું કે બધા અલગ અલગ પેટા નોંધમાં અલગ અલગ માહિતી લખતા હોય, શ્રમ વિભાજનનો લાભ મળે તો એકસાથે ઘણા બધા 2-3 વ્યક્તિઓ નામું લખી શકે અલગ અલગ. ભાઈ જવાબદારી સોંપેલી હોય, બહુ મોટો ધંધો હોય તો ભાઈ ખરીદીનો વ્યવહાર આને જ કરવાના, ખર્ચાના વ્યવહાર આ વ્યક્તિને કરવાના, રોકડ વ્યવહાર થાય તો આ વ્યક્તિને કરવાના. તો ઝડપથી નામું લખાય એટલે સમયનો બચાવ થાય. પણ એક જ વ્યક્તિ લખતો હોય તો વધુ સમય જાય. બધું એનું છે ઝડપી કાર્ય. તો કાર્ય ઝડપથી થાય. શું કામે? કારણ કે અલગ અલગ વિભાગો ફાળવેલા હોવાથી. ચોથો, માહિતી મેળવવામાં સરળતા. પેટા નોંધો રાખેલી હોય ગમે ત્યારે ભવિષ્યની અંદર ભૂતકાળમાં શું માહિતી હતી ગોતવી હોય તો સરળતા રહે. દાખલા કે રોકડ વ્યવહાર ગોતવો હોય તો આ ખાલી આમનોંધના ચોપડામાં બધા વ્યવહાર લખ્યા હોય તો મુશ્કેલી પડે. પણ આમનોંધના ચોપડાના ભાગ પાડીને પેટા નોંધ રાખતા હોય તો રોકડ વ્યવહાર થયો હોય તો સીધું રોકડ મેળમાં જોવો. ઉધાર માલની ખરીદીનો વ્યવહાર તો ઉધાર ખરીદ નોંધમાં જોઈ લો એટલે ખબર પડી જાય. ખરીદેલો માલ કોને કોને પરત કર્યો તો ખરીદ પરત નોંધમાં જોઈ લો એટલે ખબર પડી જાય. તો માહિતી મેળવવામાં સરળતા રહે કારણ કે વિભાગો પાડી દીધા છે. ખાલી આમનોંધના ચોપડામાં જ બધું લખીએ આગળના ચેપ્ટરની જેમ તો માહિતી મેળવવામાં મુશ્કેલી પડે જો મોટો વેપારી હોય તો. એના પછી ખતવણી કરવામાં સરળતા. ધંધાની અંદર કોઈ પણ વ્યવહાર થાય તો સૌથી પહેલાંની આમનોંધ અથવા મોટો વેપારી હોય તો પેટા નોંધ રાખતો હોય, પેટા નોંધ રાખવામાં આવે અને પછી એના આધારે ખાતા હોય એને ખતવણીનું ચેપ્ટર જો આના પછી 9મું ને 10મું ચેપ્ટર આવશે. આમ તો 9મું આના પછી 9મું ચેપ્ટર ખાતા હોય એને ખતવણી છે. જો ધંધાની અંદર કોઈ પણ આર્થિક વ્યવહાર થાય તો સૌથી પહેલાંની આમનોંધ કે પેટા નોંધ લખાય. એના આધારે ધંધામાં ખાતા તૈયાર થાય. એ ખાતામાં તમે જે આમનોંધ કે પેટા નોંધમાં જે વ્યવહારો લખ્યા છે એની એન્ટ્રી કરવાની હોય એને કહેવાય ખતવણી. તો ખતવણી કરવામાં પણ સરળતા રહે. તો વિદ્યાર્થી મિત્રો આ પેટા નોંધ હા હેલું ચેપ્ટર છે. હવે પછીના બધા ચેપ્ટર આમ તો અત્યારે સુધીના આમનોંધ ચેપ્ટર એ હેલું જ હતું પણ આમનોંધ શીખવાડવા માટે મારે તમને શરૂઆતમાં કેટલા બધા ચેપ્ટરો કરાવવા પડ્યા. બીજું ચેપ્ટર તો ખાસ કરી કે વ્યવહાર ઓળખવામાં આવે, કેટલા વ્યવહાર છે, આર્થિક વ્યવહારના કેટલા પ્રકારો છે, વ્યવહારોની દ્વિઅસર, ખાતાના પ્રકારો, એના નિયમો, ઉધાર જમાના નિયમો અને એના આધારે એક ખાતું ઉધાર થાય ને એક ખાતું જમા થાય. તો આ ઉધાર જમા કરાવતા માટે એટલું બધું તમને શીખવાડવું પડ્યું. એ બધું પણ સહેલું હતું. હવે આ પેટા નોંધ તો 9 પ્રકારની પેટા નોંધ વિદ્યાર્થી મિત્રો આવશે. એમાં આ ચેપ્ટરની અંદર માત્ર આ 4 પેટા નોંધ આવશે. ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત, વેચાણ પરત, માલની લેવડ દેવડના વ્યવહારોની. એટલે તો સૌથી પહેલાં મેં હમણાં તમને કહી જ દીધું કે કેવા વ્યવહાર નોંધાશે? માત્ર ઉધાર વ્યવહાર, ઉધાર માલની લેવડ દેવડ થઈ એવા વ્યવહારો જ નોંધવામાં આવશે. ચાલો સૌથી પહેલી નોંધ આવશે ખરીદ નોંધ. જો નિયમ યાદ રાખજો. ખરીદ નોંધમાં જે નિયમ છે ને એના જ ખરીદ વેચાણ નોંધમાં, એના જ ખરીદ પરત નોંધમાં, એના જ વેચાણ પરત નોંધમાં. ચાલો પેટા નોંધની પહેલી પેટા નોંધ આવશે ખરીદ નોંધ. 9માંથી પહેલી પેટા નોંધ ખરીદ નોંધ. એની થિયરી તમને સમજાવી દઉં ને પછી એના દાખલા. તો ખરીદ નોંધ 9માંથી આ 4 પેટા નોંધના દાખલા આમાં આવશે. ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત, વેચાણ પરત. રોકડ મેળ, પેટા મેળ, રોકડ મેળના દાખલા આના પછીનું ચેપ્ટર. ખાસ આમનોંધ એના પછીનું ચેપ્ટર. લેણી ઊંડી, દેવી ઊંડી એના પછીના બીજા ભાગમાં આવશે. પહેલી નોંધ આવશે ખરીદ નોંધ. આ પેટા નોંધની અંદર વિદ્યાર્થી મિત્રો માત્ર ને માત્ર ઉધાર માલની ખરીદી જ નોંધવામાં આવે. કેવી ખરીદી? ઉધાર માલની ખરીદી. એટલે માલ ખરીદી લીધો છે પણ રૂપિયા તો ભવિષ્યમાં ચૂકવવાના છે, અત્યારે કાંઈ લેવડ દેવડ થઈ નથી.
માત્ર ને માત્ર ઉધાર માલની ખરીદી જ નોંધવામાં આવે. રોકડેથી માલ ખરીદો હોય તોય નહીં. રોકડેથી માલ ખરીદો એ 5મી પેટાનું છે ને રોકડ મેળ, આના પછીનું ચેપ્ટર એમાં આવશે. રોકડ મેળમાં માત્ર રોકડથી લેવડ દેવડ થાય ને એવા વ્યવહારો જ આવશે. 5મું ચેપ્ટર આવશે. એટલે સોરી 5મી પેટાનું અને આના પછીનું ચેપ્ટર 7મું ચેપ્ટર રોકડ મેળ આવશે. તો રોકડ મેળમાં બધાય રોકડેથી લેવડ દેવડ થઈને એવા વ્યવહારો જ નોંધાય. અને આમાં આ પેટા નોંધોમાં માત્ર ઉધાર લેવડ દેવડ થાય. તો આની અંદર માત્ર ઉધાર માલની ખરીદી કરો એ જ વ્યવહાર નોંધાય. રોકડેથી ચેકથી માલ ખરીદો તો આના પછીનું 7મું ચેપ્ટર આવશે રોકડ મેળ, એમાં નોંધ થાય. કારણ કે રોકડ વ્યવહારની નોંધ રોકડ મેળમાં થાય. 5મી પેટા નોંધ આવશે અને 7મું ચેપ્ટર ને 5મી પેટાનું રોકડ મેળમાં નોંધ થાય. એટલે અહીંયા માત્ર ઉધાર માલની ખરીદીના જ વ્યવહારો નોંધાય. રોકડેથી માલ ખરીદો હોય તોય નહીં, મિલકત ખરીદો તોય નહીં, ઉધાર મિલકત ખરીદો તોય નહીં, રોકડેથી મિલકત ખરીદો તોય નહીં. માત્ર ને માત્ર માલની ખરીદી, એ પણ ઉધાર માલની ખરીદી, એ સિવાય એકે વ્યવહાર ખરીદ નોંધમાં નોંધાય નહીં. રૂપિયાની લેવડ દેવડ થઈ ખર્ચાક આવક ચૂકવાતોય નહીં. માત્ર ને માત્ર ઉધાર માલની ખરીદી સિવાયનો એક પણ વ્યવહાર ખરીદ નોંધમાં નોંધાય નહીં. શેની ખરીદી યાદ રાખજો? મિલકતની નહીં હો, માત્ર માલની ખરીદી જ નોંધાવું જોઈએ. બરાબર? તો માલ એટલે તો મેં તમને આગળ સમજાવી દીધું છે. જે વેપારી જે પ્રકારનો ધંધો કરતો એ વસ્તુ એની માટે માલ થાય. જોકે દાખલામાં બધું આપ્યું જ હશે. બરાબર? એટલે ખરીદ નોંધમાં માત્ર ઉધાર માલની ખરીદીના વ્યવહારો જ નોંધાય. એટલે માલ ખરીદી લીધો, પણ રૂપિયા ક્યારે ચૂકવવાના છે? ભવિષ્યમાં. હવે વિદ્યાર્થી મિત્રો, ઉધાર માલ ખરીદો છે એ ખબર કેમ પડશે? તો એ તમે બધું ભણેલા છો કે આગળ મેં તમને ભણાવી દીધું છે. રોકડ વ્યવહાર કે ઉધાર વ્યવહાર ઓળખવાના નિયમો નહોતા આવ્યા ચેપ્ટર 2માં? કે જે વ્યવહારમાં દુકાન કે વ્યક્તિનું નામ હોય પણ ચૂકવણીનો કાંઈ ઉલ્લેખ ન હોય, એ ઉધાર માલ ખરીદો કહેવાય અથવા વેચો કહેવાય. હું કીધું? જે વ્યવહારમાં દુકાન કે વ્યક્તિનું નામ આપ્યું હોય પણ ચૂકવણીનો કાંઈ ઉલ્લેખ ન હોય, ચૂકવણી કરી કે નહીં, તો એ ઉધાર વ્યવહાર કહેવાય. દાખલા તરીકે પંકજ પ્રોવિઝન સ્ટોરમાંથી માલ ખરીદો. તો પંકજ પ્રોવિઝન સ્ટોર દુકાનનું નામ છે, માલ ખરીદો દુકાનનું નામ છે. રોકડેથી ખરીદો ચેકથી ખરીદો કાંઈ કીધું નથી. દુકાન કે વ્યક્તિનું નામ હોય, ચૂકવણીનો કાંઈ ઉલ્લેખ ન હોય તો ઉધાર ખરીદો કહેવાય. તો આ ઉધાર ખરીદો છે એટલે નોંધ થાય. પણ એમ કે પંકજ પ્રોવિઝન સ્ટોરમાંથી રોકડેથી માલ ખરીદો તો નોંધાય નહીં. અહીંયા માત્ર ઉધાર માલની ખરીદીના જ વ્યવહાર નોંધાય. રોકડેથી ખરીદો તો ન નોંધાય. રોકડેથી ખરીદી છે ને એ રોકડ મેળમાં નોંધાય. 5મી પેટા નોંધ આવશે ને આના પછીનું ચેપ્ટર આવશે, 7મું ચેપ્ટર ને 5મી પેટાનું. ચેકથી ખરીદો તોય ન નોંધાય. માત્ર ને માત્ર ઉધાર માલની ખરીદીના જ વ્યવહાર નોંધાય. પાર્થ પાસેથી 70,000નો માલ ખરીદો નોંધાય. કારણ કે વ્યક્તિનું નામ છે, ચૂકવણીનો કાંઈ ઉલ્લેખ નહીં. પાર્થ પાસેથી રોકડેથી માલ ખરીદો ન નોંધાય. પાર્થ પાસેથી ચેકથી માલ ખરીદો ન નોંધાય. પણ પાર્થ પાસેથી માલ ખરીદો ખાલી એટલું કીધું હોય તો વ્યક્તિ કે દુકાનનું નામ હોય, રોકડ કે ચેક શબ્દનો ઉલ્લેખ ન હોય, ટૂંકમાં ચૂકવણીનો કાંઈ ઉલ્લેખ ન હોય તો ઉધાર વ્યવહાર કહેવાય. ઉધાર માલની ખરીદીના વ્યવહાર આમાં નોંધાય, ખરીદ નોંધાય. અને વેચાણમાં એ રીતનું આના જ નિયમો વેચાણ નોંધમાં આવશે કે એમાં માત્ર ઉધાર માલનું વેચાણ જ નોંધાય. ખ્યાલ આવ્યો? તો ખરીદ નોંધની અંદર માત્ર ઉધાર માલની ખરીદીના વ્યવહારો જ નોંધાય. તો ઉધાર વ્યવહાર છે ખબર કેમ પડે? કે વ્યક્તિ કે દુકાનનું નામ હોય, ચૂકવણીનો કાંઈ ઉલ્લેખ ન હોય તો એ ઉધાર માલની ખરીદી કરી કહેવાય. બરાબર? હવે મેં તમને કેટલાક નિયમો લખાવેલા છે. જો ખરીદ નોંધના નિયમો વાંચો. પહેલો નિયમ શું છે? જે પેટા નોંધમાં માત્ર ઉધાર માલની ખરીદીના વ્યવહારો નોંધવામાં આવે છે તે પેટા નોંધને ખરીદ નોંધ કહે છે. ખરીદ નોંધને જમા નોંધ તરીકે પણ ઓળખવામાં આવે છે. જો આનું બીજું નામ જમા નોંધ છે, યાદ રાખજો. શું નામ છે બીજું નામ? જમા નોંધ. જમા નોંધ એટલા માટે કે ઉધાર માલ ખરીદતા તો તમે આમનો શું કરતા? ઉધાર માલ ખરીદો તો આમનો શું કરતા? ખરીદ ખાતે ઉધાર અને આપનારનું ખાતું જમા કરતા ને. પાર્થ પાસેથી ખરીદો હોય ખરીદ ખાતે ઉધાર, પાર્થ ખાતે જમા. પંકજ સ્ટોરમાંથી ખરીદો હોય તો ખરીદ ખાતે ઉધાર, પંકજ સ્ટોર ખાતે જમા. તો ઉધાર માલ ખરીદતા ત્યારે તમે આમનો શું કરતા? ખરીદ ખાતે ઉધાર અને આપનારનું ખાતું તમે જમા કરતા. ખરીદ ખાતે ઉધાર તે આપનાર ખાતે જમા.
તો ઉધાર માલની ખરીદીથી આપણે આપનાર વેપારી કે અથવા વ્યક્તિનું ખાતું આપણા ચોપડે જમા કરતા હોવાથી એનું બીજું નામ છે એ જમા નોંધ છે. ખરીદ નોંધનું બીજું નામ શું છે? જમા નોંધ. અને આમાં માત્ર કેવા વ્યવહાર નોંધાય? માત્ર ઉધાર માલની ખરીદીના. ચાલો બીજો નિયમ લખાયો, માત્ર ઉધાર માલની ખરીદીના જ વ્યવહારો નોંધવામાં આવે છે. એ તો મેં તમને કીધું. ત્રીજો, જ્યારે અડધો વ્યવહાર રોકડ હોય ને અડધો વ્યવહાર ઉધાર હોય ત્યારે આખો વ્યવહાર ઉધાર સમજીને જ નોંધ થાય. માની લો કે એમ તમને કીધું કે 10,000નો માલ વૈભવી પાસેથી ખરીદો, અડધા નાણાં ચૂકવી આપ્યા. તો 10,000નો માલ વૈભવી પાસેથી ખરીદો, અડધા રૂપિયા જ ચૂકવા છે, તો આખો વ્યવહાર ઉધાર છે એવું સમજીને નોંધ થાય. 10,000 રૂપિયા. નિયમ યાદ રાખજો ખાસ. આમ તો કાંઈ નિયમમાં છે જ નહીં, હું સમજાવું યાદ રાખો ને સમજી લ્યો એટલે પૂરું થઈ ગયું. 10,000નો માલ ઉધાર ખરીદો, વૈભવી પાસેથી ખરીદો, અડધા નાણાં ચૂકવા. તો અડધો વ્યવહાર ઉધાર હોય તો આખો વ્યવહાર ઉધાર સમજીને જ નોંધ. પણ એમ કીધું વૈભવી પાસેથી માલ ખરીદી પૂરેપૂરા નાણાં ચૂકવી આપ્યા તો નોંધ થાય નહીં, કારણ કે આખો વ્યવહાર રોકડ થઈ ગયો. તો અડધો વ્યવહાર ઉધાર રોકડ હોય ને અડધો વ્યવહાર ઉધાર હોય ત્યારે આખો વ્યવહાર ઉધાર જ છે એવું સમજીને નોંધ થાય. પછી મિલકતની લેવડ દેવડના વ્યવહારો નોંધવામાં આવતા નથી. માની લો ફર્નિચર ખરીદવું, યંત્ર ખરીદવું, જમીન, મકાન, આ તો મિલકતની ખરીદી થઈ. તો મિલકતની ખરીદી પણ ખરીદ નોંધમાં નોંધવામાં આવે નહીં. કદાચ ઉધાર ખરીદી હોય તોય નહીં, ઉધાર મિલકત ખરીદો ને તોય નહીં. માત્ર ને માત્ર ઉધાર માલની ખરીદી સિવાય આમાં કાંઈ ન નોંધાય. ચાલો એના પછીનો નિયમ શું છે? રોકડ વ્યવહારોની નોંધ કરવામાં આવતી નથી. તો મેં તમને સમજાવ્યું હમણાં કે રૂપિયાની લેવડ દેવડ તરત થઈ જાય તો એ રોકડ વ્યવહાર કહેવાય. રોકડ વ્યવહાર છે આના પછીનું 7મું ચેપ્ટર આવશે, રોકડ મેળ. પેટા નોંધ 5મી અને 6ઠ્ઠી પેટા નોંધ છે ને રોકડ મેળ, એમાં નોંધાય. રોકડ વ્યવહારની નોંધ શેમાં થાય? રોકડ મેળમાં. બિન આર્થિક વ્યવહારની નોંધ કરવામાં આવતી નથી. એ તો એકેય પેટા નોંધમાં ન થાય, નામ નોંધમાં ન થાય. બિન આર્થિક વ્યવહારનું તો નામું જ ન લખવાનું હોય, એટલે એની નોંધ કરવાનો સવાલ જ ક્યાં? બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, ખરીદ નોંધમાં આ નિયમો યાદ રાખવાના. માત્ર ઉધાર માલની ખરીદી જ નોંધાય. અડધો વ્યવહાર ઉધાર હોય ને અડધો રોકડ હોય તો આખો વ્યવહાર ઉધાર સમજીને નોંધ થાય. બિન આર્થિક વ્યવહારની નોંધ થાય નહીં, રોકડ વ્યવહારની નોંધ થાય નહીં, મિલકતની લેવડ દેવડની નોંધ થાય નહીં, રોકડેથી માલ ખરીદો તોય નોંધ થાય નહીં. માત્ર ને માત્ર ઉધાર માલની ખરીદી સિવાય કાંઈ નોંધાય નહીં. ચાલો હવે ખરીદ નોંધના કેટલાક પ્રકાર પડે છે એ હું તમને સમજાવી દઉં. તો આનું આ જ નિયમો છે ને બધા વેચાણ નોંધમાં યાદ રાખવાના થાય કે એમાં માત્ર ઉધાર માલનું વેચાણ થાય. હા હેલું ચેપ્ટર છે. ચાલો ખરીદ નોંધ. તો ખરીદ નોંધ છે ને એના 2 પ્રકાર પડે. સાદી ખરીદ નોંધ અને ખાનાવાળી છે એને પાછા 2 પ્રકાર પડે. અને ખર્ચના ખાનાવાળી. વિદ્યાર્થી મિત્રો, ખરીદ નોંધના મુખ્ય 2 પ્રકાર, સાદી ખરીદ નોંધ, ખાનાવાળી ખરીદ નોંધ. ખાનાવાળીના પાછા 2 પ્રકાર, માલના ખાનાવાળી, ખર્ચ. એટલે મુખ્ય આમ તો જોવો ને તો 3 પ્રકાર થયા. એક આ સાદી, એક મારા જેવી સાદી ખરીદ નોંધ, બીજી માલના ખાનાવાળી ખરીદ નોંધ અને ત્રીજી ખર્ચના ખાનાવાળી. સાદી એટલે ધંધામાં એક જ પ્રકારનો માલ ખરીદવામાં આવે તો એને સાદી ખરીદ નોંધ કહેવાય. દાખલા કે અનાજનો વેપારી હોય, ખાલી ઘઉંનો જ વેપાર કરે, એ સિવાય કાંઈ નહીં, તો સાદી ખરીદ નોંધ. એ બધું દાખલા ઉલ્લેખ હોય જ, સાદી ખરીદ. પણ અનાજનો વેપારી છે, ઘઉં, ચોખા અને બાજરી 3 અનાજ ખરીદે છે, તો માલના ખાનાવાળી છે. ખાલી એક જ પ્રકારનો માલ ખરીદી રાખે, એક જ માલમાં એને રસ હોય તો સાદી, અને 2-3 માલમાં રસ હોય. બરાબર. 3 પ્રકારના માલ ખરીદે, ઘઉં, ચોખા અને બાજરી, તો માલના ખાનાવાળી. ખર્ચના ખાનાવાળી હોય તો માલ હંમેશા એક જ પ્રકારનો હોય છે, યાદ રાખજો. ખર્ચના ખાનાવાળી હોય છે ને
તો ખર્ચના ખાનાવાળી હશે ને તો યાદ રાખજો માલ એક જ હશે પણ ખાના ખર્ચના અલગ અલગ હશે. દાખલા કે માલ ખરીદતી વખતે વેચાણ વેરો ચૂકવે, મજૂરી ચૂકવે ને પગાર ચૂકવે, તો અહીં ત્રણેયના ખાના બનાવવાના. કેવી રીતે ખાના બનાવવાના એ જ્યારે જ્યારે જેમ જેમ પેટા નોંધ આવતી જાય એમ તમને કહેતો રહે. એટલે ખરીદ નોંધમાં 3 પ્રકારની પેટા નોંધ આવે: સાદી ખરીદ નોંધ, માલના ખાનાવાળી અને ખર્ચના ખાનાવાળી. સાદી એટલે એક જ પ્રકારનો માલ ખરીદે. દાખલા તરીકે કાપડનો વેપારી હોય, ખાલી રેશમી કાપડ જ ખરીદી રાખે તો એને સાદી ખરીદ નોંધ કહેવાય. પણ રેશમી, સુતરાવ અને બીજું કંઈક જે પ્રકાર આવતો હોય 3 પ્રકારના માલ ખરીદે તો માલના ખાનાવાળી હોય. એમાં ખાના વધી જાય ખાલી. અને ખર્ચના ખાનાવાળી હોય તો માલની સાથે ખર્ચા ચૂકવાતા હોય તો એ બરાબર. એટલે એમાં કાંઈ નથી, ખાલી ખાના ઉમેરવાના હોય. હાવ એટલે હાવ વહેલું છે. એ ખાના કેમ ઉમેરવાના એ જ્યારે માલના ખાનાવાળી આવશે ત્યારે હું તમને કહે, ખર્ચના ખાનાવાળી આવશે ત્યારે એનું કહે. અત્યારે સાદી ખરીદ નોંધનો હું તમને એક નમૂનો ખાલી શીખવાડી દઉં છું. સાદી ખરીદ નોંધનો નમૂનો. સાદી ખરીદ નોંધનો નમૂનો. સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો તારીખનું ખાનું હોય છે. પછી એ છે તારીખના ખાના પછી આવક ભરતિયા નંબર. શ્રી ખાલી જગ્યાની ખરીદ નોંધ. તારીખ વેપારીનું નામ. આવક ભરતિયા નંબર. જો અહીં ટૂંકમાં લખવાનું હોય આ ભ ન. અને ખાપામાં મેં તમને કીધું આપણી પરંપરા મુજબ કોઈ દી કાંઈ આવશે જ નહીં. ખાતા હોય પાના નંબર. એટલે આમનો પેટા નોંધમાં તમે જે વ્યવહાર લખો છે ખાતા હોય એના કયા પાના ઉપર છે એ લખવાનું હોય. આપણે કોઈ દી પાના નંબર કોઈ દી લખવાના થાય નહીં. એટલે એનું ખાનું હંમેશા ખાલી દેખાવ માટે જ બનાવવાનું. જો આ સાદી ખરીદ નોંધનો નમૂનો થયો. માલના ખાનાવાળી આવશે ત્યારે કાંઈ નથી. 2-3 પ્રકારના માલ હોય તો રકમના ખાના વધી જાય, માલના નામ લખવાના હોય. એ આવશે ત્યારે હું તમને કહે. બાકી એટલું તો આ રહે જ. તારીખ, વેપારીનું નામ, આવક ભરતિયા નંબર, ખાપા અને માલના 2-3 પ્રકારના માલ હોય તો માલના ખાના વધી જાય ખાલી એટલું. એ આવશે ત્યારે હું તમને કહે. આ પહેલાં સૌથી પહેલાં 3 પ્રકારના દાખલા આવે: સાદી ખરીદ નોંધ, માલના ખાનાવાળી અને ખર્ચના ખાનાવાળી. એવી રીતે વેચાણ નોંધમાં સાદી વેચાણ નોંધ, માલના ખાનાવાળી, ખર્ચના. આ ખરીદ નોંધ આવડે ને એટલે બધી પેટા નોંધ આવડી ગઈ. સમજ, વેચાણ નોંધે આવડી ગઈ, વેચાણ પરત ને ખરીદ પરતે આવડી. અને કાંઈ છે જ નહીં, હાવ હેલું છે. સૌથી પહેલાં તમારે દાખલાની ઉપર તમને હેડિંગમાં કીધું જ હોય ફલાણા ઢીકડાની ચોપડે ખરીદ નોંધ તૈયાર કરો, તો આપણે કરી દેવાની. એમ કીધું હોય અંકુરની ચોપડે ખરીદ નોંધ તૈયાર કરો તો લખવાનું શ્રી અંકુરની ખરીદ નોંધ. પેલું તારીખનું ખાનું. તારીખમાં તમને ખબર જ છે કઈ રીતે લખવાનું, આમનોંધમાં લખતા. પછી અહીંયા સામે એના પક્ષકારનું નામ લખવાનું હોય. સામેનો પક્ષકાર એટલે જો આપણે કઈ પેટા નોંધ તૈયાર કરીએ છીએ, ખરીદ નોંધ. આપણે માલ ખરીદીએ છીએ એની નોંધ કરી તો માલ ખરીદવાવાળો હંમેશા ગ્રાહક જ હોય અને વેચવાવાળો હંમેશા વેપારી કહેવાય અને ખરીદવાવાળો હંમેશા શું કહેવાય, ગ્રાહક કહેવાય. તો આપણે ખરીદ નોંધની નોંધ તૈયાર કરીએ છીએ પેટા નોંધ, તો આપણે હંમેશા શું હોય, ગ્રાહક. તો સામેનો પક્ષકાર કોણ કહેવાય, વેપારી. તો વેપારીનું નામ લખવાનું હોય. સામેના પક્ષકારનું અહીં નામ લખવાનું. કોની પાસેથી માલ ખરીદો એ વ્યક્તિનું નામ કે દુકાનનું નામ કે જે કાંઈ હોય એ લખવાનું. એટલે આપણે માલ ખરીદીએ છીએ તો આપણે ખરીદવાવાળો હંમેશા ગ્રાહક કહેવાય અને વેચવાવાળો સામેવાળો હંમેશા શું કહેવાય, વેપારી કહેવાય. બરાબર. તો અમે સામેના પક્ષકાર એટલે કે વેપારીનું નામ લખવાનું. વેચાણ નોંધમાં ગ્રાહકનું લખવાનું થાય. ત્યારે આપણે માલ વેચીએ છીએ એટલે આપણે વેપારી હોય, તો સામેવાળો ગ્રાહક હોય તો અહીંયા ગ્રાહકનું નામ આવશે. અત્યારે ખાલી ખરીદ નોંધનું જોવાનું. તો આપણે માલ ખરીદી તો સામેનો પક્ષકાર કોણ કહેવાય, વેપારી. વેપારીનું નામ જે આપણે વ્યવહારમાં આપ્યું એ લખવાનું. આવક ભરતિયા નંબર ટૂંકમાં લખી નાખવાનું. આ ભનો આવક ભરતિયા નંબર એટલે તમે માલ ખરીદો ને તો બિલની અંદર તમે જો કોઈ પણ પ્રકારનું બિલ ઘરમાં પડ્યું હોય તો બિલનો નંબર રહે છે ખૂણા ઉપર. 7513, 112, 119, 570 એવા નંબર હોય તો જે બિલ નંબર જો હોય ને તો લખવાનો. વ્યવહારમાં આપ્યો હોય લખવાનો, નકર કાંઈ નહીં. આવક ભરતિયા નંબર એટલે માલ ખરીદો, માલ આવે ને. આવક ભરતિયું એટલે બિલ, નંબર એટલે નંબર, ભરતિયું એટલે શું, બિલ. ટૂંકમાં બિલનો નંબર તમને વ્યવહારમાં આપ્યો હોય તો લખવાનો, ન આપ્યો હોય તો નહીં લખવાનો.
ખાપામાં જ કોઈ દિવસ કાંઈ આવશે નહીં અને રકમમાં જેટલી રકમનો માલ ખરીદો હોય. તો આ ખરીદ નોંધનો નમૂનો છે. તારીખ, વેપારીનું નામ, આવક ભરતિયા નંબર, ખાતા વેપારના નંબર અને રકમ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે છે એ પેટા નોંધનો ખરીદ નોંધનો નમૂનો છે, સાદી ખરીદ નોંધનો નમૂનો. બરાબર. હવે તમને દાખલા ગણાવવાના છે. તો મેં તમને આ થિયરી અને અહીંયા સુધીની PDF મેં તમને મોકલેલી છે. હવે દાખલાના અત્યાર સુધીના ચેપ્ટરમાં હું તમને એડવાન્સમાં આખા ચેપ્ટરની PDF મોકલી દેતો, દાખલા થિયરી બધું. હવે આ ચેપ્ટરમાં દાખલા, હવે તમને જેમ જેમ આ દાખલો ગણતો જાઓ એમ તમારે વિડીયો પોઝ કરી સ્ટોપ કરી અને દાખલો લખી લેવાનો. હાવ નાના નાના દાખલા હશે શરૂઆતમાં તો. બરાબર. એટલે આખો દાખલો પહેલાં તમારે ટેક્સ્ટ બુક સામે રાખવાની. હવે કેલ્ક્યુલેટર રાખવું પડશે. હવે કેલ્ક્યુલેટર ન હોય તો રાખજો સામે. ટેક્સ્ટ બુક અને કેલ્ક્યુલેટર રાખવાનું, મોબાઈલમાં જોઈ લેવાનો દાખલો. આખો દાખલો જોવાઈ જાય, વિડીયો પૂરો થઈ જાય અથવા દાખલો પૂરો થઈ જાય. ઘણી વખત એવું બને કે એક વિડીયોમાં 2 કે 3 દાખલા ગણાવ્યા હોય, તો દાખલો પૂરો થાય એટલે વિડીયો પોઝ કરીને આખો દાખલો તમારે પહેલાં ચોપડામાં લખી નાખવાનો. પછી નેક્સ્ટ દાખલો ચાલુ થયો એટલે ફરી પાછો વિડીયો જોઈ લેવાનો. જ્યાંથી વિડીયો સ્ટોપ કર્યો ત્યાંથી પાછો ચાલુ કરી દેવાનો. એટલે હવે તમારે દાખલા છે એ મેં તમને મોકલાવ્યા નથી. અહીંયા પૂરું થાય એટલે વિડીયો સ્ટોપ કરીને તમારે દાખલો છે એ લખી રહેવાનો. એટલે અત્યારે હવે તમારે દાખલાની શરૂઆત કરી તો ટેક્સ્ટ બુક અને કેલ્ક્યુલેટર તમારી સામે હોવું જોઈએ. બરાબર. તો આપણે દાખલાની શરૂઆત છે એ સાદી ખરીદ નોંધના દાખલાથી કરવાની થશે. એની સાદી ખરીદ નોંધનો દાખલો આના પછીના નેક્સ્ટ પીરિયડમાં આપણે અભ્યાસ કરીશું. ધન્યવાદ.